सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वासुदेवेन्द्रयोगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुम् मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। शमादि षट्क संपत्तिः का शमो दमौ परमः तितिक्षा श्रद्धा समाधानं चेति शमः कः मनोनिग्रहः दमः कः चक्षुरादि बाह्येन्द्रिय निग्रहः उपरमः कः स्वधर्मानुष्ठानमेव तितिक्षा का शीतोष्ण सुख दुःखादि सहिष्णुत्वं श्रद्धा कीदृशी गुरुवेदांत वाक्यादिषु विश्वासः श्रद्धा। तो આગળ તિતિક્ષાની વાત કરી, એમાં થોડીક નોંધ ઉમેરીએ તો તિતિક્ષા એટલે સહિષ્ણુત્વમ, તો કે સહન કરવા પણ, સહિષ્ણુત્વમ સહન કરવા પણ એને પણ એક ગુણ કહેવામાં આવ્યો, જેથી આપણે આપણું મન પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સ્વસ્થ રાખી શકીએ. અનુકૂળ પરિસ્થિતિમાં હર્ષના આવેગમાં ના આવી જઈએ, પ્રતિકૂળમાં શોકમાં ડૂબી ના જઈએ. આમ હર્ષ અને શોક આવેગોથી આપણા મનને મુક્ત રાખવું, એનો અર્થ કે મન પ્રસન્ન રહે. રજોગુણ કે તમોગુણ બેના પ્રભાવની પરંતુ મન પ્રસન્ન રહે, સાત્વિક રહે. આમાં દુઃખની વાત જયારે કરવામાં આવે ત્યારે દુઃખ છે, જેમ સુખ 4 સ્તરે થતું હોય તો દુઃખ પણ 4 સ્તરે થાય. તો શરીરના સ્તરે થાય કે ઇન્દ્રિયના સ્તરે થાય. એટલે ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે છે, બધું ઇન્દ્રિયના સ્તરે છે. પછી લાગણીના સ્તરે પણ દુઃખ થાય. લાગણીના સ્તરે એટલે કે સંયોગ, વિયોગ વગેરે ગમતી વસ્તુ આવે જાય, આ પ્રકારે લાગણીના સ્તરે દુઃખ થાય.
પછી બુદ્ધિના સ્તરે દુઃખ થાય અને અહંકારના સ્તરે દુઃખ થાય. એટલે આજે માન અપમાન, સફળતા નિષ્ફળતા આ બધા મુખ્યત્વે બુદ્ધિના ખ્યાલો છે, એટલે અહંકારના ખ્યાલો છે. તો આ બુદ્ધિના સ્તરે, લાગણીના સ્તરે અને ઇન્દ્રિયના સ્તરે આ બધા સ્તરે દુઃખ થતું હોય. એટલે ઇન્દ્રિયના સ્તરે દુઃખ થાય, ઠંડી ગરમી વગેરે તો જાણે આપણે સહન કરી લેવી, જેટલી થાય એટલું સહન કરવું. પણ જે બુદ્ધિના સ્તરની વાત છે, આ માન અપમાન વગેરે, એ તો ખરેખર એમાંથી આપણે પૂર્ણ રીતે મુક્ત થઈ શકીએ. આ શરીરના ઇન્દ્રિયના સ્તરે ઠંડી ગરમી વગેરે એમાંથી આપણે મુક્ત ના થઈ શકીએ, કારણ કે એ તો બધી કુદરતનો ક્રમ છે. ભૂખ તરસ વગેરે પણ કુદરતનો ક્રમ છે. એટલે એ બધી સહન શક્તિ મર્યાદિત માત્રામાં હોય. પરંતુ આ માન અપમાન, સ્તુતિ નિંદા, સફળતા નિષ્ફળતા, આ બધી વસ્તુમાંથી આપણે એના પ્રત્યાઘાત મુક્ત રહી શકીએ. કારણ કે આ માન કોને કહેવું, અપમાન કોને કહેવું, સ્તુતિ કોને કહેવી, નિંદા કોને કહેવી, સફળતા કોને કહેવી, નિષ્ફળતા કોને કહેવી, એક રીતે એ દરેકના પોતપોતાના મનના જુદા ખ્યાલો હોય છે. એ રીતે આપણે આપણા મનના ખ્યાલ તપાસીને એની કે સફળતા નિષ્ફળતા નામની વસ્તુ છે જ નહીં. જે છે માત્ર કર્મનું ફળ જ છે. માટે જે કંઈ કર્મ જે પરિણામ આવે એને ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારવું. પ્રસાદ બુદ્ધિ. આ માન અપમાન, ચાલો સ્તુતિ નિંદા પ્રારબ્ધ. આપણે પ્રારબ્ધમાં જે સહન કરવાનું હશે એ સહન કરવું પડતું હશે, કર્મનું પરિણામ હશે. અને માટે એમાં પ્રત્યાઘાત ન દર્શાવો, એ સ્તુતિ નિંદાનો પ્રતિકાર હોય, પાછો સ્તુતિ નિંદાથી ન કરવો, અને એ પ્રારબ્ધ છે એમ કરીને એને જતું કરવું. આમ ટૂંકમાં કયા પ્રકારનું દુઃખ છે એને અનુસરીને કયા પ્રકારનો ઉપાય કરવો એ આપણે શોધી કાઢવાનું. આ પ્રારબ્ધ એટલે બધા થવાનું છે, થશે જ. આપણું ધાર્યું થાય એવું નથી બનતું. માટે આપણે હંમેશા આપણું ધાર્યું પરિણામ ના આવે, ધાર્યો વ્યવહાર પણ આપણી સાથે ના થાય, એવું થતું હોય છે. પણ એમાં આપણે એ બધાના કારણો તપાસવા જઈએ તો એ ઘણા બધા થાય. પણ આ બધામાં એક ક્ષમા નામનો ગુણ છે, ઘણો ઉપયોગી થાય ખરો. આ માન અપમાન સ્તુતિ નિંદા ટૂંકમાં આપણી લાગણીને દુભવે એ પ્રકારનું વર્તન જયારે આપણી સાથે થાય એટલે દુઃખ થાય, સ્વાભાવિક છે. અને આ બધાને બહુ ઊંડી અસર થતી હોય. ઠંડી ગરમી બધા કરતા પણ આ બધી વસ્તુની ઘણી ઊંડી અસર થતી હોય છે, ઘણી લાંબી અસર રહેતી હોય છે. તે વખતે ક્ષમા આ એક બહુ જ મહત્વનો ગુણ છે, કે મહત્વનું મૂલ્ય છે. ક્ષમા કરવી, હૃદયની ઉદારતા દાખવવી, એ કઈ રીતે દાખવી શકાય? તો ક્ષમા ક્યારે શક્ય બને? જે વ્યક્તિ આપણું અપમાન કરતી હોય, આપણું દુઃખ પહોંચાડતી હોય, આપણી લાગણી દુભવતી હોય, એ વ્યક્તિના માત્ર વર્તનને જોઈએ તો આપણને એ વ્યક્તિ પ્રત્યે રોષ જન્મે, સ્વાભાવિક છે. અને એમાંથી કદાચ એનો બદલો લેવાની, પ્રતિકાર કરવાની વૃત્તિ પણ જન્મે. તો કે વ્યક્તિનું વર્તન એવું છે જ કે એ પ્રકારના પ્રતિકાર માટે આપણે કારણ આપ્યું છે. એટલે ક્રોધ આપણે જન્મે એવું વર્તન કર્યું જ છે. પરંતુ આપણે ક્રોધ કરીશું, આપણે પ્રતિકાર કરીશું તો આપણને નુકસાન છે. એટલા માટે મારી પોતાની સ્વસ્થતા માટે મારા પ્રત્યાઘાત મુક્ત રહેવું છે. તેથી ક્ષમા. તેનો ઉપાય શું છે? તો કે વ્યક્તિના વર્તનને બદલે વર્તનની પાછળ જે વ્યક્તિ છે એનો કંઈક વિચાર કરવો, કે મને દુઃખ પહોંચાડનારી વ્યક્તિ છે એ સ્વયં કેવી છે? તો કે દુઃખી છે. કારણ કે દુઃખી વ્યક્તિ જ બીજાને દુઃખ પહોંચાડી શકે. સુખી વ્યક્તિ ક્યારે બીજાને દુઃખ, એટલે ટૂંકમાં આપણો પણ અનુભવ છે કે આપણે આનંદમાં હોઈએ તો ક્યારેય બીજાને દુઃખ પહોંચાડવાનું આપણે થાય નહીં. આપણે આનંદમાં હોઈએ તો હંમેશા બીજાને સારો વ્યવહાર આપોઆપ જ થાય.
બધી વસ્તુ આનંદ આપણે આપણી જાતને ગમતા હોય એટલે બધી વસ્તુ ગમે આપણને, પરંતુ અંદર જે બધી મૂંઝવણ હોય, આપણે અસંતોષ હોય ત્યારે એ આપણો અંદરનો અસંતોષ બહારના એ પ્રકારના વર્તન દ્વારા બહાર આવે એટલે બીજા પ્રત્યે અસંતોષ થાય, માટે આપણે બીજાનું અપમાન કરી બેસે, બીજાની લાગણી દુભાવી બેસે, એવું વર્તન આપણે થતું હોય છે. એટલે આપણે જયારે આપણા પોતાના વર્તનનું નિરીક્ષણ કરીએ ત્યારે આપણા મનને આપણે જેટલું સમજીએ એટલું બીજાના મનને સમજવાનું સરળ પડે. મન બધા સરખા જ છે, બહુ ભેદ નથી આવતો. તો આપણથી કેવું બોલાઈ જાય છે, ક્યારેક કેવી આપણા અને કારણે કોઈની લાગણી દુભાય છે, કેવું આપણેથી કોઈનું અપમાન થઈ જાય છે, એવું આપણે થઈ જતું હોય છે. આપણે કરતા હોય એને કરતા થઈ જતું હોય છે. આપણે અંદર રહેલું કંઈક રોષ હોય, દ્વેષ હોય, કે ક્રોધ હોય, કે કશું હોય, એ બધું વર્તન કરાવતું હોય. ટૂંકમાં આવા પ્રકારના વર્તનમાં માણસ અસહાય હોય છે. એ ખરેખર કોઈ પ્રયત્નપૂર્વક નહીં પણ અસહાયતાથી વર્તન થતું હોય. અર્જુનને ભગવાનને પૂછે ને કે અનિચ્છન્ન વિવાર્ષણય બલાદેવ ભગવાન, જાણે કોઈ પેલો માલિક પોતાના નોકરો પાસે બળજબરીપૂર્વક કરાવે તેવું અંદર કશુંક છે જે બળજબરીપૂર્વક વર્તન કરે. તો આપણે જેવી રીતે એ પ્રકારનું વર્તન કરતી વખતે અસહાય હોઈએ છીએ, થઈ જતું હોય છે, તેવી રીતે અન્ય વ્યક્તિ પણ થઈ જતું હોય છે. આ વ્યક્તિના વર્તનના બદલે એની પાછળની વ્યક્તિ છે એને આપણે ધ્યાનમાં લઈશું તો કદાચ એ વ્યક્તિ માટે સહાનુભૂતિ જન્મવાની શક્યતા છે. જો પ્રયત્ન કરવો, અન્નમ પ્રતિપક્ષ ભાવના. તો ક્ષમા, આ ક્ષમા બહુ જ મોટો ગુણ છે. એની આપણે વાત કરી હતી પહેલા દિવસે જે લોકો હાજર હતા એના માટે. ટૂંકમાં એકોમોડેશન, જરા હૃદયની ઉદારતા, હૃદયની વિશાળતા, અવકાશ આપવો. એમાં બીજા પર ઉપકાર કરવા કરતા આપણે આપણા પર જ મોટો ઉપકાર કરતા હોઈએ છીએ, કારણ કે આપણા મનને આપણે પ્રત્યાઘાતોથી મુક્ત રાખી શકીએ. ટૂંકમાં આપણા હૃદયને બને એટલું વિશાળ કરતા જઈએ તો દુનિયા તરફથી જે જાતના બધા ઘા કે થતા હોય એને આપણે વધારે સ્વીકારી શકીએ, અવકાશ આપી શકીએ, એની અસરમાંથી મુક્ત રહી શકીએ તો અસર એની ઓછી થાય. આમ ક્ષમા. આમ તો એવું છે ને કે ભૂતકાળની પણ ઘણી બધી વસ્તુઓ મગજમાં ભરેલી હોય છે. ભૂતકાળમાં પણ મારી પ્રત્યે જે પ્રકારનું વર્તન થયું હોય એનો ઘણો રોષ મનમાં ભરેલો હોય છે. એ વસ્તુ પણ વર્તમાનમાં આપણને પીડતી હોય છે. એટલે આ ભૂતકાળની રોષ મુક્ત ક્ષમા. જે લોકોએ મને દુઃખ આપ્યું છે એમને પ્રત્યે ક્ષમા. અને કર્મફળ તો બહુ સારી વસ્તુ છે. જે કંઈ થઈ રહ્યું છે મારી પ્રત્યે એક કર્મનું જ ફળ છે, ઈશ્વર જ કરનારો છે. આ વ્યક્તિ તો માત્ર નિમિત્ત જ છે. ટૂંકમાં ભૂતકાળમાં કોઈ મને દુઃખ પહોંચાડ્યું હોય તો એ દુઃખ સહન કરવાનું મારા પ્રારબ્ધમાં છે. એ વ્યક્તિ કે વ્યક્તિઓ માત્ર એમાં નિમિત્ત રૂપ જ બની છે. અને માટે એમના પ્રત્યે દ્વેષ કરવો યોગ્ય નથી. આવી રીતે ભૂતકાળમાં જે થઈ ગયું હોય એની ક્ષમા, વર્તમાન જે થતું હોય એના માટે ક્ષમા. આમ આપણે આપણા મનને પેલા રોષમાંથી, ક્રોધથી મુક્ત રાખી શકીએ. તો આ રીતે ક્ષમા એટલે મનની શાંતિ પ્રાપ્ત કરી શકીએ. એક તિતિક્ષાની એક નોંધ ઉમેરવાની હતી. પ્રેક્ટિકલી શું કરવું, કેવી રીતે આપણે સહન કરવી શકીએ. સહન કરવાની દરેકને મર્યાદા હોય છે. એટલે સહન કરવું એટલે પોતાની મર્યાદામાં રહીને સહન કરવું. પછી આપણે આક્રમણ કરવું નહીં, પરંતુ બીજા કોઈ આપણને પરેશાન કરે કે આપણી લાગણી દુભાવે એ કરતા અટકાવવા જોઈએ કે ભાઈ આજથી વધારે નહીં. ઘણી વાર શું થાય છે કે ક્યારેક તો બીજાને આપણી લાગણીની ખબર નથી હોતી. આપણી લાગણી દુભાઈ છે ને બીજાને ખબર ના હોય. ઘણી વાર તો આપણે અંદર થયા કરતો, એટલે ક્યારેક તો આપણા મનમાં જે થાય એ કદાચ કહેવાની જરૂર પડતી, આવું કરે છે તો મને આવું થાય છે, તે મને આમ કરે એમ નહીં કહે, તમારે અપમાન કેમ એવું નહીં કહેવાનું. પરંતુ ભાઈ તે જે પ્રકારનું વર્તન કર્યું એને કારણે મને અપમાન લાગ્યું, કહેવાની રીત છે.
તે જે પ્રકારનું વર્તન કર્યું એને કારણે મારી લાગણી દુભાવી. તે મારી લાગણી દુભાવે એમ નહીં કહેવાનું કે મેં નથી કર્યું કઈ, પણ જે પ્રકારનું એને કારણે મને અપમાન લાગ્યું, મારી લાગણી દુભાવી. આ એક કહેવાની રીત છે. આપણે એમ કે તે મારું અપમાન કર્યું તો આપણે આક્ષેપ કરીએ, તરત પેલો માણસ સામાન્ય કોઈ સ્વીકારે જ નહીં. મેં ક્યાં અપમાન કર્યું છે, મેં જે કર્યું, તને લાગે તો હું શું કરું, વગેરે વગેરે. પરંતુ આપણે હંમેશા એને થોડી સ્પેસ આપવી, એટલે કે થોડો અવકાશ આપવો. ટૂંકમાં પોતાનું રક્ષણ કરી શકે, પોતાનો બચાવ કરી શકે એ પ્રકારનો અવકાશ માણસને આપવો. આમ દરેક માણસને બચાવની જરૂર હોય છે, તેથી તેને બચાવનો અવકાશ આપવો. એને કહીએ કે તે મારું અપમાન કર્યું તો એના પર આક્ષેપ થઈ ગયો, હવે તો કોઈક રીતે એને કોઈ પુરાવા કરે કે મેં નથી કર્યું. પણ આપણે કહીએ કે તે જે વર્તન કર્યું એને કારણે મને અપમાન લાગ્યું, તો પેલો કે ભાઈ આઈ એમ સોરી, મારો ઈરાદો નહોતો. એને થોડોક પોતાનો બચાવ કરવા માટેની થોડીક એક અવકાશ આપીએ. એક બહુ સરસ રીતે છે. બીજાએ શું કર્યું એ પ્રકારનો નિર્ણય આપણે કરીએ, અને કરતા મને શું થયું એ આપણે કહીએ. પેલું જજમેન્ટ કહેવાય. જજમેન્ટ એટલે આપણે નિર્ણય કર્યો, તે આમ કર્યું. સામે આપણો નિર્ણય કોઈ સ્વીકારે નહીં, મેં નથી કર્યું, પણ મને આમ થયું. હવે એ તો ના કહી શકે ને, મારો ઈરાદો હતો, આઈ એમ સોરી. કદાચ એને જાણી જોઈને કર્યું તોય પણ આપણને આવું જયારે કહેતા હોય ને થોડી દયા તો આવે બિચારને કે ભાઈ મને આવું લાગ્યું, એટલે તરત કે આઈ એમ સોરી, મારી ઈરાદો હતો. પછી કહેતું તો એવો જ લાગનો એવું ધારો ક્યાં કોઈ, તો પછી આગળ શું કરવું આપણે નક્કી કરવાનું. એ જ લાગનો શું એવું પણ ક્યાં નહીં. તો એ વ્યક્તિમાં કયા પ્રકારનો રોષ ભરાયેલો છે બહાર રાખે છે. પણ સામાન્ય રીતે માણસ એમ કે ના હું દિલગીર છું, મારો એવો ઈરાદો ન હતો. એનું સચવાય અને આપણું સચવાય. અને અંગ્રેજીમાં વિન વિન સિચ્યુએશન કે વિન લોસ, તું હાર્યો હું જીત્યો, એવું દુનિયામાં મોટે ભાગે આ વસ્તુ ચાલવાની નથી. હું હાર્યો ને તું જીત્યો તો બહુ સારું, હું હાર્યો અને તું જીત્યો તો કોઈને તકલીફ ના પડે, પણ તું હાર્યો તું જીત્યો છું અને આપણે મનમાં કે હું જીત્યો જ છું, તો અને વિન વિન બંનેની જીત થાય. એટલે બંને બહુ પ્રેમથી છૂટા પડે. આ બધી નાની નાની વસ્તુઓ વ્યવહારની અંદર બહુ ધ્યાન રાખવા. એનું કારણ શું છે કે મોટાભાગનું દુઃખ બધું રોજબરોજના વ્યવહારમાંથી આવતું હોય છે, અને ઘણું બધું દુઃખ તો આપણે નજીકની વ્યક્તિમાંથી જ આવતું હોય છે. વ્યક્તિ જેટલી નજીક એટલે દુઃખની સંભાવના વધારે. એનું કારણ છે કે વ્યક્તિ જેટલી વધારે નજીક હોય એટલે એ વ્યક્તિ પાસે અપેક્ષાઓ વધારે હોવાની છે, અને દુઃખ તો આપણને અપેક્ષા પૂરી ન થાય એનું થતું હોય છે. કોઈ અપેક્ષા હોય નહીં, એટલે કે પેલો ગાળો માણસ ગમે તો બોલે તો મને અપમાન લાગે, ગાળો છે એટલે એની પાસે આપણે શું આશા રાખીશું, ગાળો છે શું અપેક્ષા રાખવી. અપેક્ષા ના તો કઈ થાય જ નહીં આપણને. એટલે વર્તનથી દુઃખ નથી, અપેક્ષાથી દુઃખ થાય છે. અપેક્ષા જે આપણામાં છે, આપણે એ અપેક્ષા પર છતાં વ્યક્તિ જેટલી વધારે નજીક એટલી અપેક્ષા વધારે. આ એક તકલીફની વાત છે કે જેટલી નજીક વ્યક્તિ હોય ને, મિત્રતા નજીક હોય, સંબંધ નજીક હોય, તેમ આપણે આપણા સુખનો આધાર એના પર વધારે રહેતો હોય છે. એટલે આપણે અપેક્ષા વધારે જ હોય છે. આપણે જેને જાણવું જોઈએ, અને આપણે પોતે પણ બને એટલી અપેક્ષાઓ ઓછી કરવી જોઈએ. બીજી વ્યક્તિ જેવી છે તેવી હોવાની સ્વતંત્રતા આપવી જોઈએ. આપણે ધીમેને દુનિયાને સ્વતંત્રતા, બધાનું નિયંત્રણ કરવું. હું કોઈને અપેક્ષા રાખું એટલે મેં એનું નિયંત્રણ જ કર્યું કહેવાય. અને આમ કરવું જ જોઈએ એવો આગ્રહ મારા મનમાં હોય ને, એનો અર્થ એ થયો કે હું એને છૂટ નથી આપતો. મારી ઈચ્છા પ્રમાણે વર્તન કરવા માટે એને હું જાણે કે બાધ્ય કરું છું, તો કે નહીં. બને એટલું બધાને છૂટ આપી, સ્વતંત્રતા આપી. ભગવાને આ પ્રકારનો સ્વભાવ આપ્યો છે. ભગવાન આવું દરેક જે કોણ છે એમાં આપણને શું જાણીએ, શા માટે વ્યક્તિ આમ કરે છે ભગવાન જ જાણે. માટે આપણે બને ત્યાં સુધી ઈચ્છીએ કે બધાનું ભલું થાય. આવી ભાવના, સદભાવના જેટલે ઊંચે છે એટલે આ એક પેલો ઉપકારનો પ્રકાર જ છે. ઉપયોગી થવા કે ઉપકાર નહીં કે આ પ્રકાર છે કે
વ્યક્તિનું ભલું ઈચ્છવું. જીસસ ક્રાઇસ્ટ તો ત્યાં સુધી કહે જે તમારું બુરું ઈચ્છે એનું તમે ભલું ઈચ્છો. આ ઉપદેશ બધા મહાપુરુષો આપતા હોય છે અને આપણા લગા પ્રેક્ટિકલ નથી પણ પ્રેક્ટિકલ થવું જ પડે તો જ આ વેદ. બાકી આ જ્ઞાન છે કંઈક કશી વસ્તુ જ્યાં સુધી આપણે આવી રીતે આંતરિક વિકાસ નહીં કરીએ ત્યાં સુધી આ વસ્તુ સ્થિર થવાની નથી. કદાચ એને સમજ પડે તો એ સ્થિર નથી થતી. કારણ કે આપણે જોઈએ છીએ કે જ્યાં સુધી આપણે વર્ગમાં હોઈએ ત્યાં સુધી આ પ્રભાવને કારણે આપણું મન બરોબર હોય છે, પણ જો બહાર નીકળે 1000 વસ્તુઓ આપણો મનનો કબજો કેમ લઈ લે છે? કારણ કે હજી આ બધી વસ્તુઓ છે ને આ હિસાબ બધો પત્યો નથી. હિસાબ નથી પત્યો, અધૂરો રહી ગયો છે. એ બધું આવીને આપણને ત્રાસ ઉત્પન્ન કરે છે. હિસાબ પતાવી નાખો, ક્ષમા કરી દેવી, ઉદારતા રાખવી, ભલું ઈચ્છવું, સ્વતંત્રતા આપવી. એટલા માટે બુદ્ધ ભગવાન આપણને કમ્પેશન, કરુણા શીખવ્યું. એટલે કે કરુણા એટલે આપણે કર નહીં આ કોઈને કહીએ, પણ કરુણા બધા પ્રત્યે દરેકને કાંઈ ને કંઈ મુશ્કેલી હોય જ છે, માટે દરેક પ્રત્યે કરુણા. ટૂંકમાં દુનિયા મને અનુકૂળ હોય એ પ્રકારનો આગ્રહ બને એટલો ઓછો કરવો અને દુનિયા જે છે તેવી હોવાની સ્વતંત્રતા આપવી અને બને ત્યાં સુધી જેવા છે તેવી જ આપણે એમને સ્વીકારીએ નહીં, પ્રેમ કરીએ તો બહુ સરસ. તો એવી કલ્પના કરો મનની કે જે કોઈ જેવું છે એનું સ્વીકારું છું, સાથે સાથે એને શુભેચ્છા ઈચ્છું છું, સાથે સાથે એને એથી આગળ વધીને પ્રેમ પણ કરું છું. એ તો આપણે બહુ મોટા થવું પડે, પણ આ બધી મોટા થવાની વાત હોય. જેટલા મોટા થઈએ એટલા આપણે ઈશ્વરની વધારે નજીક જઈએ, બ્રહ્મની વધારે નજીક જઈએ. જેટલા વધારે નજીક જઈએ એટલું એનું જ્ઞાન પ્રાપ્ત કરવાની કે જ્ઞાન સ્થિર થવાની શક્યતાઓ વધે. એ રીતે આપણો રોજબરોજનો વ્યવહાર છે આપણને આ બધા ગુણો કેળવવાની સારી તક આપતો હોય છે. એટલે પેલા સંન્યાસી નિવૃત્ત થઈ જવાના કરતા વ્યવહારમાં હોઈએ ને તો અથડામણ થવાની જ છે, હાંડલા બધા ખખડવાના જ છે અને તો આપણી કસોટી થયા જ કરવાની છે. દુનિયા હંમેશા આપણી કસોટી કરતી જ હોય છે. અંતેથી કદાચ કસોટીમાં પસાર ના પણ થઈએ તો ચાલો આપણે ફરી પાછા નિશ્ચય કરીએ કે વળી પાછો હું પ્રયત્ન કરીશ. આમ આ બધું કસોટી વાળું છે. અને ખાસ કરીને એટલે ભગવાન કહે જ્ઞાનનો નિત્ય વૈરિણ કામ રૂપેણ કામ. આ કામ છે, અપેક્ષાઓ છે, રાગદ્વેષ છે, એ આપણને વધારે દુઃખ આપે, દુનિયાને દુઃખ ના આપે. પેલા કે આના વગર સ્વામી ક્રોધ ના થાય જ નહીં, તો આ જ લાગનો આમ જ કરવું પડે. એટલે એને કઈ થયા જ કશું લાગે નહીં, પણ આપણને લાગે કે આપણાથી આવું કેમ બોલાય, આપણામાં આવી વૃત્તિ ના હોવી જોઈએ, આપણામાં આવી લાગણી ના જન્મવી જોઈએ. એટલે આ બધી લાગણીઓ આપણા વધારે દુઃખ આપે. જેને વિવેક છે, જે જાણે છે પોતાનું હિત ક્ષમા છે અને કઈ વસ્તુ પોતાનું અહિત કરનારી છે, આ બધી સમાન છે, એને વસ્તુ વધારે સ્પર્શતી હોય છે. એટલા જ માટે આ ક્ષમા, ઉદારતા આ બધી વસ્તુઓ વધારે મહત્વની જાય. એટલે સહનમ સર્વ દુઃખાના, બધા દુઃખને સહન કરવામાં માત્ર સહન કરીને બેસી રહી જવું નહીં, પણ આપણે જેમ જેમ આપણે વિશાળ થતા જોઈએ તેમ તેમ આપોઆપ જ વસ્તુનો આપણો પ્રભાવ ઓછો થતો જાય. એટલા મહાન વિશાળ બની જઈએ વસુધૈવ કુટુંબકમ તો પછી કઈ થાય જ નહીં આપણને. બધું બરોબર જ છે, જે કઈ જ્યાં જેવું છે બરોબર છે. તિતિક્ષા એટલે ક્ષમા એક આપણે વાત કરી જે આ સહન કરવા માટે અત્યંત આવશ્યક ગુણ છે, આવશ્યક મૂલ્ય છે, આવશ્યક વૃત્તિ છે. શ્રદ્ધાની વાત કરી, સવારે શરૂ કર્યું ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા, કે ગુરુના વાક્યમાં અને વેદાંતના શાસ્ત્રના વાક્યમાં વિશ્વાસ. વિશ્વાસ એટલે શું કે ભાઈ શાસ્ત્ર જે કહે છે અને ગુરુ જે કહે છે એ કહે છે એમ જ છે. ટૂંકમાં વિશ્વાસનો અર્થ આપણે બીજા કોઈ પ્રકારનું અનુમાન કર્યા વગર જે છે તે સ્વીકારી લઈએ. એવું ઘણી વાર આપણે કરતા હોઈએ છીએ. વ્યક્તિ પર વિશ્વાસ હોય તો ભાઈ જે કે સ્વીકારી લઈએ આપણે. પ્રશ્ન ના કરે કે આમ કેમ કહ્યું છે, એની પાસે શું ઈરાદો હશે, નહીં. આપણે ખબર છે કે આ તો આપણો મિત્ર છે, શુભેચ્છક છે. આમ લોકો શુભેચ્છક હોય એ આપણે જે કેવું સ્વીકારતા હોઈએ છીએ.
એની પાછળનો કોઈ બદ ઇરાદો હશે એવું આપણે મગજમાં એ પ્રકારની ગણતરી કરતા નથી હોતા. એટલે આપણને જીવનમાં શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય છે. વિશ્વાસ એટલે જીવન ચાલે જ નહીં ને. રોજ રોજ ખાવાનું આપણે ખાતા હોય અને પછી ભાઈ આમાં શું છે, શું નાખ્યું છે, છાપામાં પાછું વાંચવામાં આવ્યું, કોઈક છાપું મારે ટેબલ પર આવ્યું, લખ્યું છે બીજું પેલું ઇડલી ને ઢોસાનું પેલું આવે છે ને, શું કહેવાય, ખીરું, ત્યાં ધ્યાન રાખીને લેજો. એની કોઈક સંસ્થા છે, એ લોકોએ હવે 10, 15, 25 જગ્યાએથી આવા ખીરા બધા લીધા હશે ને પછી એનું વિશ્લેષણ કર્યું. એમાં બધા કઈ જાતના હાઇડ્રોકાર્બન શું શું ટૂંકમાં ઘણી બધી ગંદકી એવા એમને અંશ બધા દેખાયા. હવે કેવી થયું ને આ બધું ક્યાં તૈયાર કરવામાં આવતું હશે, કયા પાણીએ તૈયાર થતું હશે, એમાં કઈ વસ્તુ વાપરતા હશે એ ખબર નથી, પણ ટૂંકમાં આવું દેખાય છે. અને એટલે અમે અત્યારે હવે શું કશા વિશ્વાસ જ કરે એવું થઈ ગયું. અત્યારે તો કઈ વિશ્વાસ થાય જ એવું થઈ ગયું છે. શાકભાજીમાં આવું કરે ને, ફળમાં પેલું કરે ને, અનાજમાં તેવું કરે ને, દૂધમાં આમ કરે ને, શું કરવાનું? એટલે હવે અત્યારે એવું હતું કે આપણે વિશ્વાસ મૂકતા ના મૂકતા આપણે ફરી જીવી કેવી રીતે શકીએ? આપણે તો પેલા રાજાઓ ગણો ને વિશ્વાસ ના હોય, એની સામે પેલો રસોઈ જે ભોજન લાવે ને એ પહેલાને ખવડાવે, તું ખા પછી હું ખાવ. અત્યારે આપણે એરપોર્ટ પર જઈએ ને એટલે પેલી પાણીની બોટલ આપણા એમાં હોય ને પેલા સિક્યોરિટીમાં. આમ તો અમે આ હિન્દુસ્તાનમાં નવી વસ્તુ બીજી તો તરત કઢાવી જ નાખે. આ લોકો શું કરે છે કે લઈ જવા દે, ભાઈ તમે પાણી પીઓ મારા દેખતા, એ પાણી બરોબર છે લઈ જાઓ. એટલે આ વિશ્વાસનો અભાવ જ છે, સ્વાભાવિક છે. આવું કરવા જોઈએ તો આપણું જીવન ચાલે જ નહીં. એટલે કેટલો બધો વિશ્વાસ આપણે રાખીએ જ છીએ. નહીં તો હવામાં કેટલા બેક્ટેરિયા છે અને પાણીમાં કેટલું ફલાણું છે, આ ખાવાથી શું થાય છે? વિશ્વાસ છે કે ભાઈ ગઈકાલે સારું બરોબર હતું, આજે બરોબર જશે, આ સાંભાર બરોબર જશે, આજે રસોઈ છે બરોબર હશે, પછી છે ખવાશે, ઉપદ્રવ નહીં કરે વગેરે વગેરે. આવો વિશ્વાસ ન હોય તો આપણે કઈ વ્યવહાર ન જ કરી શકીએ. માણસ બસમાં બેસે ક્યારે? આ ડ્રાઈવર સલામતી લઈ છે ત્યારે, એટલું તો ખરું જ નહીં તો કોણ બેસે ત્યાં? આમ આપણું જીવન તો વિશ્વાસ પર રચાયેલું છે જ. અને આપણે ઘણા લોકો વિશ્વાસ મૂકતા પણ હોઈએ છીએ, એ પ્રમાણે કરતા પણ હોઈએ છીએ, સ્વીકારતા હોઈએ છીએ. એમાં આ લોકોનો સમાવેશ કરવો કોનો? ગુરુ અને શાસ્ત્રનો. તે કહે છે એ પ્રમાણે જ છે. બસ એ જે કહે છે એ પ્રમાણે જ છે. એ કહે છે મારે સ્વીકાર લેવું એવું નથી કહેતા વેદાંતી લોકો. જો અવિશ્વાસ કોને કહેવાય? કોઈકનો ઈરાદો છે ને, એ ઈરાદામાં આપણે જયારે શંકા કરીએ ત્યારે કેમ આમ કહે છે, આવું કેમ કહ્યું? ઘણા લોકો થતા હોય કે સ્વામીએ ક્લાસમાં આમ કેમ કહ્યું, આ મારા તરફ જોઈને કહ્યું ખરું પાછું શું હશે, અથવા આમ જોઈને કહ્યું મને કહ્યું કે બીજા કોઈને કહ્યું, આમ જોતા હતા પણ કહેતા હતા. એટલે ઘણી વાર શું થાય છે, બધું ઘણું થતું હોય છે મનની અંદર જયારે કે મુશ્કેલી હોય ત્યારે બધું થાય ખરો. એટલે જયારે માણસો શંકા હોય ત્યારે આપણું મન જાત જાતની કલ્પનાઓ કરે અને તો કોઈ પ્રકારનો વ્યવહાર વ્યવસ્થિત થઈ ના શકે. તો જ વ્યવહાર વ્યવસ્થિત થાય જ્યારે એમાં વિશ્વાસ હોય. નહીં તો પછી આપણે બીજાનો ઈરાદો શું હશે એ પ્રકારનું અનુમાન કરવું પડે. તો પછી તો ક્યાં વિશ્વાસ મૂકીએ? અત્યારે ભાઈ આંખો બતાવે છે કે આ કેસરી રંગનું કાપડ છે, ખબર આંખો વધારો બતાવે છે, શું ખબર? આંખોમાં ગડબડ તો નથી થઈ ગઈ ને? સવાર તો બરોબર હતી પણ અત્યારે બરોબર છે એની ખાતરી શું? બે આ કયો રંગ છે ભાઈ પૂછો 5 જણને. આંખો પર કયો વિશ્વાસ મૂકીએ છે? જે બતાવે એને સ્વીકારે લાગે. ભાઈ પૂછતા નથી કે આ કેસરી કેમ હોય, સવાર તો પીળું હતું, હશે હવે કારણ હશે. સવારે અત્યારે કેસરી ના હોય ને પીળું જ હોવું જોઈએ, કેસરી ના હોય, સવારે પીળું અત્યારે પીળું હોવું જોઈએ, એવું માથાકૂટ નથી કરતા. જીભ કે ખારું છે ખારું છે, ખાટું છે ખાટું છે, પછી કકડાટ નથી કરતા ના જીભ મારું ખારું એટલે ખાટું હોવું જોઈએ, આ જીભનો સ્વભાવ છે કે ખારાને ખાટું કરે, એવું નથી કરતા. ટૂંકમાં આપણી જ્ઞાનેન્દ્રિયો છે જે જગતના વિષયો માટેનું પ્રમાણ છે એને કેવો આપણે સ્વીકાર લઈએ છીએ. અત્યારે સ્વામીજી ગુજરાતી બોલે છે, કોઈ પૂછતું નથી અંદર. ગુજરાત જે શબ્દો છે એ આ જ બોલે છે. આપણા કાન કહે છે કે સ્વામી આ વાક્ય બોલે એ જ બોલે. ના કાનમાં કઈ ગડબડ લાગે છે, સ્વામી બોલે છે પણ કાન બીજું સંભળાવે છે. ધારો કે એવું આપણે કરવા જઈએ તો પછી કોઈ વ્યવહાર શક્ય જ ના બને. આ વિશ્વાસ કોને કહેવાયની વાત છે?
કે આપણી આ 5 જ્ઞાનેન્દ્રિયો છે પોતાના વિષયનું જ્ઞાન લાવતી હોય તો આપણે કોઈ પ્રકારનો પ્રશ્ન કર્યા વગર, શંકા કર્યા વગર સ્વીકારી લેતા હોય. એ સિવાય છૂટકો નથી. કારણ કે આંખ એમ કે હા ભાઈ કેસરી રંગ છે, પછી પેલું કાન કે ના કેસરીના, કાનમાં એવી જાતની એવી અધિકારી તો છે જ નહીં ને. રંગને નું જ્ઞાન આપવાની યોગ્યતા માત્ર આંખોમાં જ છે. હવે કાનમાં એવી યોગ્યતા શું છે? તને વળી કોને અધિકાર આપ્યો? ચામડી કે મારે જોવા દો, ના ના આ તો લાલ હોવું જોઈએ. સ્પર્શેન્દ્રિય કહી ના શકે. એટલે વસ્તુ તો એવી છે ને કે આપણે જ્ઞાનેન્દ્રિય જે કે એને પડકારવાનું કે ખોટું ઠરાવવાનું આપણી પાસે બીજું કોઈ સાધન જ નથી. પણ જેવી રીતે જ્ઞાનેન્દ્રિયો જે પ્રકારનું જ્ઞાન આપતી હોય આપણે કેવું શંકા કર્યા વગર સ્વીકારી લેતા હોય છે, બસ એ રીતે ટૂંકમાં આ સત્ય માટે શાસ્ત્ર પ્રમાણ છે. આ શ્રદ્ધા એટલે શું? કોઈ પણ પ્રમાણ સાથે આપણો જે પ્રકારની એટીટ્યુડ, જે પ્રકારની ભાવના કે દ્રષ્ટિ હોય એ પ્રકારની ભાવના. તો શ્રદ્ધા કોને કહેવાય? આપણા ચક્ષુરેન્દ્રિય હોય, શ્રોત્રેન્દ્રિય હોય, સ્પર્શેન્દ્રિય હોય, આ બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયનું જ્ઞાન જ્યારે લાવે ત્યારે આપણે એ જેવું છે લાવે એ પ્રકારે સ્વીકારતા હોય છે, કોઈ પ્રકારની શંકા વગર. તો આ તત્વના જ્ઞાન માટે શાસ્ત્ર પ્રમાણ છે. ટૂંકમાં ઈશ્વર છે કે નહીં એ નક્કી કરવું કામ કોનું છે? શાસ્ત્રનું છે, આપણી બુદ્ધિનું પણ નથી. આ બધી વસ્તુ કેવી છે? આપણે જ્ઞાનેન્દ્રિયોની મર્યાદાની બહાર તો ખરી, પણ જો જોડે બુદ્ધિના તર્કની પણ મર્યાદાની બહાર છે. ટૂંકમાં તર્કથી નક્કી કરી શકે જ નહીં ભગવાન છે કે નહીં. આ તો અનાદિકાળથી આ ચર્ચાઓ ચાલતી આવે છે. પેલા તર્ક કરે ભગવાન નથી, પેલો તર્ક કરે ભગવાન છે, એનો નિર્ણય થઈ શક્યો નથી. કારણ કે તર્કના આધારે નિર્ણય થઈ ન શકે. અતર્ક ઈશ્વરીય ત્વયી અનવસ્થિત. તું કહે કે અતર્ક ઈશ્વરીય ભગવાન આપ તો તર્કથી પર છે. આવા પ્રશ્નો પૂછવા કે ભગવાને કેમ રચ્યું, શું કર્યું, કેમ કેવી રીતે કર્યું વગેરે વગેરે, એ તર્કનો પ્રશ્ન નથી. આમ જે વસ્તુ ભગવાને આપણને જેટલી સામગ્રી આપી છે એ સામગ્રીથી આપણે માત્ર દુનિયાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, પરંતુ ઇન્દ્રિયની મર્યાદિત પર જે વિષયો છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાની સામગ્રી આપણી પાસે નથી. એ કોણ કરે? શાસ્ત્રનું પ્રમાણ છે શાસ્ત્ર. સ્વર્ગ છે ચર્ચા કર્યા જ કરો. પૂર્વજન્મ, પુનર્જન્મ, સ્વર્ગ, નરક, આ બધો તમે આ તો કહે છે મારે સ્વીકાર જોઈને આવ્યું જ નથી. સ્વર્ગમાં જેનું કોઈ આવીને કહ્યું નથી કે હું સ્વર્ગમાં જઈ આવો. એ કહેતા આપણે માનીએ કે પ્રશ્ન છે. જો કે કોઈ આવે કે સ્વર્ગ જોઈ આવો વર્ણન કરે કે આપણે ચક્કર કઈ ઘરે લાગે છે. કારણ કે કોઈ સ્વર્ગમાં ગયેલો માણસ પાછો એ દેહમાં તો ના જ આવે. એવું હોવાને કારણે સ્વર્ગ છે, નરક છે, પુનર્જન્મ છે, પાપ પુણ્ય છે. અરે પાપ અને પુણ્ય પણ આમ તો શ્રદ્ધાનો વિષય બની જતો હોય છે. જો સદબાર પાઠ કર કોઈ છૂટે બંધી મહાસુખ હોય. 100 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો તો તમારો બંધન છૂટો. શા માટે? એ કહે છે એટલા માટે. ટૂંકમાં કારણ કે એનો નિર્ણય કરવા માટે કે નિર્ણય પડકારવા માટે આપણી પાસે એની માહિતી કે ડેટા એવું છે જ નહીં. અને તેથી જે વસ્તુઓ આપણે ઇન્દ્રિયો કે બુદ્ધિની, ઇન્દ્રિયોની જ્ઞાનની અને બુદ્ધિની સમજની કે તર્કની બહારની છે એ બધી વસ્તુઓ માટે શાસ્ત્ર પ્રમાણ છે. હવે એવું છે ને કે ઘણી વસ્તુઓની ચિંતા ના કરે. સ્વર્ગ છે કે નહીં, હશે ન હોય તો ઠેક છે, ભલે ના આવે તો વાંધો નહીં. આપણે તો લોકો આ મર્યા પછી શું થાય ને જે છોડ એની ચિંતા નથી આપણને. આપણા ચિંતા છે ને જે અત્યારે કેમ જીવવું એની ચિંતા છે. આપણે જીવનને સુખી બનાવવું છે. તો એમાં કહેવામાં આવ્યું કે મયી સર્વાણે કર્માણે સંન્યસ્યાધ્યાત્મ ચેતસા નિરાશ્રિત નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વર. ભગવાન કે હે અર્જુન, તું આ પ્રકારે કર્મ કર, બધા કર્મ મને સમર્પિત કર. કોઈ અપેક્ષા રાખે નિરાશ્રી નિર્મમો ભૂતવા, તારું કશું છે જ નહીં, જે કહે છે બધું મને સમર્પિત કર.
આમ કરવાથી ये मे मतमिदम नित्यम अनुतिष्ठन्ति मानवा श्रद्धावंतो न सूयंत मुच्यन्ते ते भी कर्म भी। આ પ્રકારે મેં જે ઉપદેશ આપ્યો છે એ પ્રકારે જે લોકો પોતાના જીવનમાં અનુસરણ કરશે, આચરણ કરશે, એ લોકો કર્મથી મુક્ત થઈ જશે. એટલે ભગવાન શ્રદ્ધાવંત કોણે કહ્યું? એ કહે છે એટલા માટે એ તો કે ધારો કે ટૂંકમાં આ વસ્તુ સાચી છે કે ખોટી એનો નિર્ણય કરવાની સામગ્રી આપણી પાસે નથી. આમ આપણે તર્કનો ઉપયોગ કરી છે, કહે છે ઇટ મેક્સ સેન્સ, ટૂંકમાં વાત તો બરોબર લાગે છે કે ભાઈ નિસ્વાર્થ જીવન હોય તો ખરેખર એમાંથી આપણે ઉન્નતિ થવી જોઈએ. એટલે કહે છે એ બધું આમ લાગે છે તો બરાબર, અને છતાંય પણ એવું છે ને કે આ ઉપદેશ આપણે જીવનમાં સ્વીકારીએ એનો અર્થ એ થયો કે આપણે બધી મૂડી એમાં રોકવી પડે. તો વિચાર કરો, ભગવાન કે ભાઈ નિષ્કામ ભાવથી કર્મ કરો એટલે નિસ્વાર્થ હતા, એનો અર્થ એ થયો કે કશું કોઈ અપેક્ષા ના રાખો. આ કે નાની વસ્તુઓ છે. આવો આપણે ઉપદેશનું અનુસરણ ક્યારે કરી શકીએ? એમના આપણને વચનમાં શ્રદ્ધા હોય. ભગવાન કહે છે પરમાપ્નોતિ પુરુષ અસક્તો ખ્યાચન કર્મ પરમાપ્નોતિ પુરુષ. જે આસક્તિ વગર કર્મ કરે છે, નિષ્કામ ભાવે કર્મ કરે છે, નિસ્વાર્થ કર્મ કરે છે, એ પરમાત્માને પામે છે. હવે એ સ્વીકારી લેવાનો વિષય થયો. પહેલા સ્વીકારીએ તો નિષ્કામ ભાવે કર્મ કરી શકે ને પહેલા મને પુરવાર કરો. આપણા સ્વામીજી શું કહે કે આ માણસનું ઓપરેશન કર્યું તો જન્મથી જ અંધ હતો, અને કંઈક નવી વળી ઓપરેશનની એ લોકોએ અમેરિકામાં ક્યાંક શોધી કાઢ્યું ને એની રીતે અહીંયા કોઈ શીખી લાવ્યા અને ઓપરેશન કર્યું, કે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ જે કર્યું હશે કર્યું. પછી કે આંખો ખોલો, કે ડોક્ટર તમે પહેલા પુરવાર કરો કે આંખો ખોલીશું મને દેખાશે. પેલું શું કહે? એને વિશ્વાસ નથી બેસતો. ડોક્ટર તો મને પુરવાર કરો કે આંખો ખોલીશ તો દેખાશે. બે આંખો ખોલે તો જ દેખાય. પુરવાર કેવી રીતે થાય? તેથી એમના વચન પર વિશ્વાસ રાખીને આંખો ખોલવી પડે. એ તો કરવું પડે, એટલું તો કરવું પડે. તેવી રીતે ભગવાન જે ગીતામાં ઉપદેશ આપતા હોય ઘણી વાર આપણી મતિની અંદર એ ભગવાનને એમ કે ભાઈ આ સમૃદ્ધિ તો યજ્ઞથી મળે, તમે નિસ્વાર્થ હોય કામ કરશો તો તમે સમૃદ્ધ બનશો. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવશ્યધ્વમ. જો હે મનુષ્યો તમે નિસ્વાર્થ ભાવથી કર્મ કરશો તો તમારી ઉન્નતિ થશે, તમે સમૃદ્ધ બનશો. હવે એવું નિસ્વાર્થ ભાવને સમૃદ્ધિને શું લાગે? એમના વચનમાં શ્રદ્ધા હોય તો આપણે નિસ્વાર્થ ભાવે કર્મ કરીએ, એના પરિણામે સમૃદ્ધિ મળે. ત્યારે પછી જે કહ્યું એની ખાતરી થાય ખરી, પણ ત્યાં સુધી તો આપણે શ્રદ્ધા રાખવીને આચરણ કરવું પડે. એટલે આ બધી વસ્તુ એવી છે ને કે જે આપણા અનુભવનો વિષય નથી. સાથે સાથે તર્કથી આપણે કંઈક તર્કયુક્ત છે ખરું. આ કહે છે એ તર્ક સંગત છે, તદ્દન વિરુદ્ધ નથી, અને છતાંય પણ આ વસ્તુ એવી મોટી છે કે એમાં આપણે આપણી સમગ્ર જાત છે ને રેડવી પડે. આપણી જાતનું એને અંગ્રેજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, રોકાણ કરવું પડે. આપણા સમયનું, શક્તિનું રોકાણ કરીએ ત્યારે આ વસ્તુ થાય. એ ક્યારે કરીએ? એ કહે છે એમાં વિશ્વાસ આવે. બદ્રીનાથ ક્યાં આવ્યું? આ રસ્તે આવ્યો. હવે એનો વિશ્વાસ તો બદ્રીનાથ આવતા આવશે, કેટલાય વખત પછી આવશે. ત્યાં સુધી આપણે ઘસડ કરીએ પગ. ક્યારે કરીએ? પીરાના વચનમાં શ્રદ્ધા હોય તો. આમે મેં કહ્યું પ્રમાણે આપણા જીવનમાં શ્રદ્ધા હોય તો જ કામ છે. અશ્રદ્ધાન પુરુષા, ભગવાન કે શ્રદ્ધા વગર અજ્ઞશ્ચા શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. ભગવાન કે જે સંશય જ કર્યા કરે છે એનું જીવન ચાલે જ નહીં. પણ છતાં શાસ્ત્રસ્ય ગુરુવાક્ય છે. ટૂંકમાં આ જીવન આપણું આધ્યાત્મિક ઉન્નતિ માટે છે, ભૌતિક સુખ માટે. એમાં શ્રદ્ધા પહેલા જોઈએ. આ જગતના વિષયનું સુખ મળે એ સિવાયનું કશું સુખ છે? કોને કહ્યું? પ્રયોગ કરો તો ખબર પડશે. યત તદગ્રે વિષમેવ પરિણામે અમૃતોપમમ. આ આંતરિક સુખ કેવું છે? આધ્યાત્મિક સુખ એવું છે, શરૂઆતમાં વિષમેવ બહુ કડવું લાગે.
આપણે આપણી ઇન્દ્રિયો પર, મન પર નિયંત્રણ કરવું પડે, એમને અંતર્મુખ બનાવવાનો પ્રયત્ન કરવો પડે, એમાં ઘણી બધું કષ્ટ વેઠવું પડે, બહુ કડવું લાગે. પરિણામે અમૃતોપમમ, છેવટે પણ એ બહુ મધુર નીવડશે. તમને વાક્યમાં શ્રદ્ધા હોય તો કરીએ. જ્યારે વિષયેન્દ્રિય સંયોગાત યત દગ્રે અમૃતોપમમ, જો વિષયોની ઇન્દ્રિયોના સંયોગથી જે સુખ થાય એ તો બહુ મીઠું લાગે છે. પરિણામે વિષ સમાન નીવડશે. અત્યારે જે આપણે મીઠું લાગતું હોય એ વિષ સમાન નીવડશે. અત્યારે કડવું લાગે છે એ મીઠું નીવડશે. એ નીવડે વખત એ વાત બરાબર, એ નીવડે ત્યાં આપણે આચરણ તો કરવું પડે ને. કેટલો વખત જાય, વર્ષોનો વર્ષો જાય, 2-4-5 ભાવ પણ જતા રહે, ખબર નથી. આંતરિક સુખ પ્રાપ્ત થતા થતા અનેક જન્મ સંતો, દરેક જન્મમાં કરતા 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 આપણે પુણ્ય કર્મ કરો તો સુખમાં છે તો કરીએ તો ખબર પડે ને કોને કર. એના કરતા જો હું આને છેતરીને સીધું જ ના લઈ જાઉં અને તો મને સુખ મળે ને, આ પુણ્ય કર્મ કરું, વાત સીધું પ્રામાણિક કરવું ને આ બધી આટલી માથાકૂટ શું કામ કરું, સીધું જ લઈ લઉં, છોરી જ લઉં તો આપણે તરત એનું ફળ મળતું હોય. એની યત અમૃતોપમમ પરિણામે વિષમિવ, એવું સ્વીકારે કોણ? એટલે ઘણી વાર તો આપણને કહેવામાં આવે, આપણે માન્યામાં ના પણ આવે, એવું પણ બને, છતાં પણ શાસ્ત્ર છે, ગુરુ વાક્ય છે, સત્ય બુદ્ધ્યાવધારણા, કે શાસ્ત્ર જે કહે છે અને ગુરુજી કહે છે એ કહે છે પ્રમાણે જ છે. એમાં શંકા કરવાનું કારણ એટલા માટે નથી કે જેવી રીતે આપણા ચક્ષુ નિર્દોષ છે, આંખો જે છે કારણ કે આંખોને બીજું દેખાડવાનું કારણ નથી. આંખોને પોતાનું કોઈ એજન્ડા હોત ને, ટૂંકમાં આંખોને પોતાનું પ્રયોજન હોત તો જુદી વાત છે. આંખોને કે ના ભાઈ આંખોને પોતાનું પ્રયોજન હોય કે નહીં મારે તો આ અનુભવોથી મારે કંઈક મેળવવું છે, એવું હોતું નથી. આંખો શેને માટે જુએ છે? આત્મા માટે જુએ. કાન કોને માટે સાંભળે છે? આત્મા માટે. ઇન્દ્રિયો કોને માટે કામ કરે છે? આત્મા માટે. તો શાસ્ત્ર પણ એવું જ છે. કોને માટે છે? ઈશ્વર માટે છે, આત્મકલ્યાણ માટે છે. આ ગુરુનું પણ શું કામ છે? માત્ર કલ્યાણ કરવું. તો જે માત્ર કલ્યાણથી પ્રેરાઈને જ કરતા હોય એમને શા માટે કોઈનું ખરાબ કરવું જોઈએ? શા માટે કોઈનો લાભ લેવો જોઈએ? અને તેથી એ પ્રકારનો વિશ્વાસ હોય, એ વિશ્વાસ એટલા માટે જરૂરી છે કે તો આપણા મનમાં કોઈ પ્રકારના સંશય વગર, કોઈ પ્રકારના સંઘર્ષ વગર આપણે જે આપણને ઉપદેશ કરવામાં આવે છે એ સાંભળી શકીએ, સ્વીકારી શકીએ, એના પર વિચાર કરી શકીએ. નહીતર આપણે કહેવામાં આવતું હોય અને મનમાં બીજું, ધારો કે પેલા ઘણા બધા રાજકારણી રાજનેતા હોય છે, આપણે ખબર છે કે બોલે કઈ કરે કઈ શું કહે ને બધું ટૂંકમાં. એટલે હવે તમે છાપામાં જોજો, કોઈ રાજકીય નેતા જયારે કોઈ પેલું કઈક સ્ટેટમેન્ટ આપે ને ત્યારે આ લોકો પછી એનું એનાલિસિસ કરે કે આની પાછળનો ઈરાદો શું, આમ કેમ કહ્યું, પેલા બરાક ઓબામાએ ફલાણું કેમ કહ્યું. કહે છે બહારથી એવું કે હિન્દુસ્તાનનો કઈ લાભ માટે આવે, પણ ખરેખર તો અંદરથી પોતાનો કેવો લાભ શોધે છે. આ પેલો ચાઇનાનો પ્રેસિડેન્ટ આવ્યો, આમ બોલ્યો, આમ એની પાસે ઈરાદ. ટૂંકમાં જયારે આપણે વિશ્વાસ નથી હોતો ને ત્યારે એમના શબ્દો આપણે જેવા છે સ્વીકારી ના શકીએ. તો આપણું મગજ આવું ગણતરી કર્યા કરતો, આમ કહે છે તો એનો અર્થ આમ થવો જોઈએ. તેવી રીતે એવું જયારે આપણે જયારે વેદાંતનું શ્રવણ કરતા હોય મનમાં ગણતરી, સ્વામી એમ કહે ને પણ આમ હોવું જોઈએ, એ આમ કહે છે પણ આમ હોવું જોઈએ, તો આપણો કોઈ પ્રકારનો સુમેળ થાય જ નહીં, કોઈ ટ્યુનિંગ અપ હોય જ નહીં. આ તો આપણે રેડિયો સ્ટેશન સાથે ટ્રાન્ઝિસ્ટરનું બધો વેવલેન્થ અને ફ્રીક્વન્સીનું ટ્યુનિંગ અપ હોય તો જ સંગીત એવું સાંભળી શકાય. આ શ્રદ્ધા શું કરે? ટ્યુનિંગ અપ કરે. કોની સાથે? શાસ્ત્ર અને ગુરુ સાથે. ગુરુ તો બિચારો બ્રોડકાસ્ટિંગ સ્ટેશન છે. બ્રોડકાસ્ટિંગ ક્યાંય થાય? શાસ્ત્રમાંથી થાય. ગુરુ કોણ છે? બ્રોડકાસ્ટિંગ સ્ટેશન. જેવું છે એવું કહેનારો છે, એનું બ્રોડકાસ્ટ કરે. થોડું સંગીત બંગીત ઉમેરી આપે એમાં એવું કરે આપણને, પણ વસ્તુ એની જ હોય. આપણું મન કેવું હોવું જોઈએ? એટલે ટ્રાન્ઝિસ્ટર જેવું હોય, એની જ ફ્રીક્વન્સી ને વેવલેન્થ સાથે ટ્યુનિંગ અપ થયું હોય તો આપણે સંગીત જેવું છે તેવું ઝીલી શકીએ. શ્રદ્ધા આ ગુરુ અને શિષ્ય આ બે વચ્ચે આ પ્રકારનો એક સુમેળ કરે છે, જેથી શિષ્ય કોઈ પ્રકારના શંકા વગર, કોઈ પ્રકારના પ્રશ્ન વગર
ગુરુ જે કહે છે એ ઝીલી શકે છે. હવે શ્રદ્ધાનો અર્થ એવો નથી કે આપણે કે એમ સ્વીકારી જ લેવું કે ગળી એમ એવું વેદાંત એવી અપેક્ષા નથી રાખતું કે જે કે એ તમે સ્વીકારી લો. ના, જે કે એને તમે તમારા તર્કની કસોટી ચડાવો અને તમને યોગ્ય લાગે તો સ્વીકાર, પણ તમે એનો તિરસ્કાર ના કરશો. જેવું મને કહ્યું હું માનતો જ નથી ને, તો શું થાય છે કે જે આપણે એનો લાભ આપણને મળે છે, જે કહ્યું એની પાછળ કંઈક હોવું જોઈએ. શાસ્ત્ર કહે છે માટે એની પાછળ કંઈ કારણ હોવું જ જોઈએ. ગુરુ કહે છે માટે એની પાછળ કારણ હોવું જોઈએ, એમને ના કહે. શું છે ચાલો આપણે સમજીએ. કદાચ આપણે ન સમજાતું હોય, અત્યારના આપણા વિચાર કદાચ જુદી વસ્તુ પણ હોય, આપણી માન્યતા કરતા તને જુદું આપણે કહેવામાં આવતું હોય, તો પણ આપણે તિરસ્કાર ન કરીએ, પરંતુ એને શંકાનો લાભ સ્વીકારી ન લઈએ તો પણ એને શંકાનો લાભ આપીએ કે ચાલો કહે છે એની પાછળ કારણ છે. એ કહે છે તું બ્રહ્મ છે. અરે હું જાણું છું કે હું કોણ છું ભાઈ, હું વળી બ્રહ્મ ક્યાંથી? દુનિયાના બધાને હું ઈશ્વર કહેવા તૈયાર છું, હું તો નથી જ ને, મને ખાતરી જ છે. તો કઈ કહે છે તો એની પાછળ કે હોવું જોઈએ. મારું મન કહે છે કે હું તો જીવાત્મા છું, તો કે મારી પાસે મારા વિશે મેં જે નિર્ણય કર્યો એની પાછળ મારી પાસે કોઈ ખરેખર કારણ છે ખરું? એટલે તો આપણે આપણા પોતાના નિર્ણયો જે છે એને ચકાસીશું જો આપણને શાસ્ત્રના વાક્યોમાં શ્રદ્ધા છે. આ બહુ અગત્યની વસ્તુ છે. અહીં તો કોઈને તકલીફ છે નહીં, પણ આ તો ઘણી જગ્યાએ તકલીફ બધા હોય છે. પણ આ શ્રદ્ધા આપણને શું કરવાનું સામર્થ્ય આપે છે કે આમાં આ વેદાંતના વિષય તો છે હું, આમાં એક જ વિષય છે આત્મા. ઈશ્વર બીશ્વર બધું બરોબર છે, એક જ વિષય છે વેદાંતનો આત્મા. આપણને દુનિયામાં બીજા કશામાં રસ જ નથી. ભલે ભગવાન ભગવાન કરીએ, બધું કરીએ, બધા પ્રણામ કરીએ, રસ ક્યાં છે? માત્ર આપણામાં જ છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ ભગવાન પ્રિય હોય એ પણ કારણ કે હું પ્રિય છું એટલા માટે. એટલે વેદાંત શાસ્ત્ર જે છે ને એનો વિષય કયો છે? આત્મા, એટલે કે હું. હવે અહીં એટલા વખત હું વિશે મારામાં ઘણા બધા ખ્યાલો છે, મારા ઘણા અભિપ્રાય હું ધરાવું છું. મારા વિશે, જગત વિશે, ઈશ્વર વિશે મારા અનુભવોના આધારે ઘણા અભિપ્રાય જણાવું છું. જ્યારે આપણે એમ કહેવામાં આવે કે નહીં બધું ઈશ્વર જ છે, આ બધી જગ્યાએ પરમાત્મા બધે નિવાસ કરે, શું વાત કરો છો? આ પરમાત્મા છે. ભગવાન તો કૃપાળુ. કોણે કહ્યું ભગવાન કૃપાળુ કહેવાતો? ધરતીકામ કેમ કર્યો? ભૂખ મારો કેમ છે? આવું કેમ કર્યું? પેલું કે હજાર પ્રશ્નો આપણે ભગવાન પછી આપણે અપેક્ષા નહીં ભગવાન કેવો હોવો જોઈએ. અને એ પ્રકાર જુદું કહેવામાં આવે એટલે તરત આપણે બળબો પોકારે. મને એક જણ કે જયારે સ્વામીજી કે એવરીથિંગ ઇઝ એન ઓર્ડર, તરત એનું મન બળવો. કોણે કહ્યું ઓર્ડર? મને કોણે કહ્યું આ બધું બરોબર છે? સ્વામીજી શું કે ધ્યાનમાં કે જે છે બધું બરોબર છે, કારણ કે એને જીવનમાં કશું બરોબર લાગ્યું જ નથી. મારો બાપ આવો હતો, મારી મા આવી હતી, પેલો કાકો આવો હતો, ફલાણો આવો હતો. એટલે આપણા આવા અનુભવોને કારણે આપણા મનમાં ઘણા નિર્ણયો થઈ ગયા છે. એને કરતા જુદું જયારે કહેવામાં આવે ત્યારે મન બળવો પકારે, એને તિરસ્કારે, તો એનો અર્થ એ થયો કે આપણે આપણા નિર્ણયથી આગળ જઈ શકવાના જ નથી. અંતેથી જો આપણને વિશ્વાસ કે આ કહે છે, મારું મન આ કહે છે, પણ શાસ્ત્ર અને ગુરુ આમ કહે છે, તો આપણે ગુરુ અને શાસ્ત્ર સાથે જોડાઈ જઈએ. આપણા પોતાના નિર્ણયોના આપણે નિરીક્ષક બનીએ. આમ આપણા પોતાના નિર્ણયો છે, ખ્યાલો છે, બધાની કસોટી આપણે ચડાવીએ કે મારો ખ્યાલ ખરેખર તો તર્કની કસોટી ચડી શકે એમ છે કે નહીં. આપણો પોતાના ખ્યાલ, પોતાનો અહંકારનો વિશ્લેષણ કરીએ ક્યારે? આપણો ગુરુનો પક્ષ લઈએ ત્યારે. એટલે અર્જુન કે ને ભગવાનને શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્ન. ભગવાન હું આપને શરણાગત છું, આપ ઉપદેશ કરો. એટલે કે અર્જુનના જે ખ્યાલ છે એ ખ્યાલનો એ કોણ બને? એ પોતે દ્રષ્ટા બની જાય. ટૂંકમાં આપણે આપણા પોતાના ખ્યાલથી એક અંતર ઉત્પન્ન કરવું પડે, અને તો જ આપણે ખ્યાલનું વિશ્લેષણ કરી શકીએ, અને તો જ એ ખ્યાલ સાચા છે કે ખોટા એ નિર્ણય કરી શકીએ, અને તો છોડવા જોઈએ છોડી શકીએ. આમ જ્ઞાન પ્રાપ્ત કરો, અજ્ઞાનને છોડતા જવું.
અજ્ઞાન બધું આ બધા ભ્રમ કે વિપરીત ખ્યાલ કે ખોટા નિર્ણયના રૂપમાં જ હોય છે. મારો નિર્ણય ખોટો છે એવું જાણે તો હું તો છોડું ને. એ વેદાંત શાસ્ત્ર કશું છોડશો નહીં, પણ તમે જરા જુઓ કે તમારો જે નિર્ણય કે સમજ છે એ હવા પાછળ તમારી પાસે યોગ્ય કારણ છે. શાસ્ત્ર કહે છે, સમજાવે, દલીલો આપે, તર્ક આપે, એની મદદથી આપણે આપણા પોતાના દ્રષ્ટા બનીએ. આ એક બહુ જ મહત્વની વસ્તુ છે. આપણા પોતાની લાગણીઓ સાથે અંતર ઉત્પન્ન કરી શકીએ તો બહુ મોટું કામ થઈ જાય. મનમાં ક્રોધ જન્મે એક થઈ જઈએ તો આપણે ક્રોધ બની જઈએ. પણ જો આપણે ક્રોધથી અંતર ઉત્પન્ન કરી શકીએ તો ભાઈ વિશ્લેષણ કે ક્રોધ કેમ જન્મ્યો, ભાઈ પેલાનું વર્તન, એનું વર્તન ગમે તે હોય તો એમાં મારો પણ કંઈક થોડો ભાગ ખરો કે નહીં, મારો અંદર સહકાર ખરો કે નહીં. કોઈક વર્તન કરે એટલે શું થઈ ગયું તો કે મારો સહકાર છે કે મારામાં આ પ્રકારની ગ્રંથિઓ છે, એને કારણે આ વર્તનની હવે મને અસર થઈ, તો મારો શું અંદર ભાગ છે એટલું દૂર કરો. આમ આપણી વૃત્તિઓ સાથે અંતર ઉત્પન્ન કરીએ તો જ આપણે વૃત્તિઓનું વિશ્લેષણ કરી શકીએ અને તો જ એ બધાને ધીમે ધીમે નિવૃત્ત કરી શકીએ. પ્રતિપક્ષ ભાવના ક્યારે શક્ય બને? આપણા મનમાં ક્રોધ જન્મે ક્ષમા ક્યારે શક્ય બને? એ ક્રોધને અંતર ઉત્પન્ન કરીએ ને યાદ દેવડાવે કે ક્રોધને તાવે થવું એ તો મને પોતાને નુકસાન કરનારું છે, એ મને છાજે એમ નથી, મારે આ ક્રોધથી મુક્ત થવું છે. અને તો એક ક્ષમાની ભાવના લાવી શકીએ. ક્યારે? અંતર ઉત્પન્ન કરે. જો એવું કરી શકીએ તો વેદાંત શાસ્ત્ર બધા પ્રશ્નો નિકાલ આપણને આપે છે. એવું એકેય પ્રશ્ન નથી લાગેના સ્તરનો, કશાય સ્તરનો, જેનો ઉત્તર આપણને વેદાંતમાં ન હોય. ક્યારે? જ્યારે આપણે આપણા પોતાના ડોક્ટર બનીએ, થેરાપિસ્ટ. થેરાપિસ્ટ એટલે ચિકિત્સક, માનસ ચિકિત્સક. કોઈની પાસે જવાની જરૂર નથી, બધી સામગ્રી છે. આપણે આપણા ચિકિત્સક બની શકીએ. ઉદ્ધરેત આત્મના આત્માનમ નાત્માનમ અવસાદે. ભગવાન કે આપણે આપણો ઉદ્ધાર આપણી જાતે જ કરવો જોઈએ. એ આપણો ઉદ્ધાર ના આપણે કરવો એટલે શું? ઉદ્ધાર કરનારો એક, ઉદ્ધાર થનારો બીજો. ટૂંકમાં હું મારાથી જ અંતર ઉત્પન્ન કરું. જે કંઈ આપણને વેદાંતમાં જ્ઞાન પ્રાપ્ત થયું હોય, વિવેક વગેરે, એ ક્યારે ઉપયોગી બને? એ વિવેકનો આપણે જયારે પ્રયોગ કરીએ ત્યારે. એવું ક્યારે થાય? આપણે પેલા આપણી લાગણીઓથી વગેરે અંતર ઉત્પન્ન કરીએ ત્યારે મનને સમજાવી શકીએ. સવારે કહ્યું ને, મનને સમજાવવું છે, સમજાવનાર હું જ છું પાછો. ક્યારે સમજાવી શકું? જયારે સમજાવવાની મારામાં કિંમત હોય, મૂલ્ય હોય કે મને સમજાવવું જોઈએ. મને ઈચ્છા બરોબર, હું જ ઈચ્છા બની જાઉં તો સમજાવી ના શકું. આમ ક્ષમા માટે મને મૂલ્ય હોય. કેમ કે શાસ્ત્ર કહે છે કે ભાઈ તારું મન શાંત હોવું જોઈએ, એમાં જ તારું હિત છે. આ ક્રોધમાં, લોભમાં તારું હિત નથી, શાંતિમાં, નિસ્વાર્થમાં હિત છે. એ સ્વીકારો તો બી ક્રોધ, લોભ વગેરે છે એને નિવૃત્ત કરવા પ્રયત્નશીલ બનવું. આ કશું ક્યારે થઈ શકે? આપણે એમનો પક્ષ લઈએ અને આપણા પક્ષ સાથે અંતર ઉત્પન્ન કરીએ, આપણે આપણા જ ચિકિત્સક બનીએ. બધું જ કામ આપણે જ કરવાનું. પણ એ કામ કરવા માટે સામગ્રી બધી આપે. ક્યારે આપે? જો વિશ્વાસ હોય તો. આમ તો આપણે ચિકિત્સા કરીએ જ છે ને. પેલો વૈદ્ય દવા આપે આપણને, આટલા દિવસે સવારે આ કાઢો પીઓ, બપોરે પેલો પીઓ, રાત્રે આ કરો, આખો દડો એમાં જાય તમારો. અને કાઢો હવે તો તૈયાર. બાકી જૂના જમાનામાં તો આટલું પેલો લો, ફલાણું લો, આટલું ઉકાળો, અડધું કરો, પાછી પાણીને પછી અડધું કરો, એમ કરતા કરતા તો 2-3 નોકરો જોઈએ આવું કરવા માટે. એવું ક્યારે થઈ શકે? એમનો વિશ્વાસ હોય ત્યારે. તમે 3 મહિના દવા કરો, પછી મને 3 મહિના સુધી કરે કોણ? વિશ્વાસ હોય કે હવે આ કરવાથી કંઈક મને લાભ થશે. આ રીતે આ શ્રદ્ધા, જયારે આપણે જે વસ્તુ આપણો જ્ઞાન અનુભવનો વિષય નથી, અજ્ઞાત જે ક્ષેત્રો છે એમાં આપણે ક્યારે માણી શકીએ? શ્રદ્ધા હોય ત્યારે. તો આપણે જે અજ્ઞાત વસ્તુઓ છે એને સર કરી શકીએ ક્ષેત્રોને. એ મળે શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા ગુરુ વેદાંત વાક્યાત આદિશુ પાછું ઉમેર્યું તો ખબર પડે. ગુરુ વેદાંત વાક્યાદિશુ, વાક્યમાં તો ખરું પણ એમના આચરણમાં એ ખરું. બધાની અંદર આપણે શ્રદ્ધા હોય તો વિશ્વાસ, આ પ્રકારના વિશ્વાસ શ્રદ્ધાને કે જુદી ના અર્થ નથી. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો.
ભવાનીને શ્રદ્ધા કહે ને શંકરને વિશ્વાસ કહો. એક પુલ્લિંગ જેને સ્ત્રીલિંગ છે. ભવાની સ્ત્રીલિંગ એટલે શ્રદ્ધા કહી, શંકરજી પુલ્લિંગ વિશ્વાસ કહો. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. જેના અહીંયા પણ એ શ્લોક ગાય છે. જેના વગર સિદ્ધ પુરુષ પણ પોતાનો હેલા ઈશ્વરના દર્શન ન કરી શકે જો શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય તો. એટલે વિવેક ચૂડામણી સા શ્રદ્ધા કથિતા સદ્ભિ યયા વસ્તુ ઉપલભ્યતે. આ શ્રદ્ધા કેવી છે? વિવેકપૂર્વકની શ્રદ્ધા છે. વેદાંત શાસ્ત્ર આપણને અવિવેકી વિવેકહીન શ્રદ્ધા નહીં ઈચ્છતું, વિવેકપૂર્વક નહીં. બસ સ્વામી કહે કે બે પ્રકારની શ્રદ્ધા છે. અંગ્રેજીમાં એમ કે બે પ્રકારની બિલીફ છે, વેરીફાયેબલ બિલીફ, અનવેરીફાયેબલ બિલીફ. એક શ્રદ્ધા કેવી છે? જે આપણે ખાતરી કરી શકીએ. બીજી કેવી છે? ખાતરી થઈ જ ના શકે. સ્વર્ગ છે, કુદરત આપણે ખાતરી કરી ના શકીએ. ઈશ્વર સ્વર્ગમાં તો ઈશ્વરની ખાતરી કરી ના શકીએ. આમ આપણા શાસ્ત્રો, દુનિયાના બધા શાસ્ત્રો એવી વસ્તુ કહે છે જે ખાતરી કરે. એટલે ટૂંકમાં આખી જિંદગી સુધી પડે એનું કહ્યું જ કરવું પડે. એમ કરીને લોકો બધાનું ઘણું નિયંત્રણ કરતા હોય છે. આમ નહીં કરતા આમ થશે ને તેમ નહીં કરતા પેલું થશે. ઘણો ડર દેખાડીને બધા ઘણું કરાવી દેતા હોય છે. આખી દુનિયા ડરેલી હોય છે. બધા ધાર્મિક લોકો ડરતા જ હોય છે. એમના પેલા ધર્મના ઉપદેશકો એમ જ કે આમ કર્યું તો ભગવાન ગુસ્સે થશે, આમ નહીં કરું તો આમ કરશે. એટલે બિચારો ડરતો ને ડરતો છે. તું તો પાપી છું, આમ કર તો તું છૂટીશ, તો ભગવાનનું ગુનેગાર છું. આપણે ખબર કેમ પડે કોણ ગુનેગાર ને કોણ? ટૂંકમાં આ બધા વાક્યો છે એની ખાતરી આપણે કરી જ ના શકીએ. પણ વેદાંત શાસ્ત્ર એવું નથી. વેદાંત શાસ્ત્ર કહે તું બ્રહ્મ છે, સર્વક જે કાંઈ છે બ્રહ્મ છે, જે કાંઈ છે ઈશ્વર છે, જે કાંઈ છે ઓર્ડર છે. જયારે વિચારો અને તમે એની ખાતરી પણ કરો અનુભવથી. એ ખાતરી કરવા માટે તમે તમારી જાતને જરા એને પરિપક્વ બનાવો, આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરો. તો અમે કહીએ છીએ એની ખાતરી થશે. ટૂંકમાં આ જીવનમાં જ આપણને કહેવામાં આવે એની ખાતરી કરી શકે એવી આ વસ્તુઓ છે. અને બહુ છે એક એક ડગલે ખાતરી કરો. બહુ છેક સુધી જવાની, બ્રહ્મ સુધી જવાની જરૂર નથી. આપણે કહ્યું પ્રમાણે એક જ સત્કર્મ કરો, એક જ નિષ્કામ કર્મ કરો, અંતર જ જો કે કેવો સંતોષ જન્મ્યો, ખાતરી કરો. આગળ એક તો કરવું પડે ના ભાઈ, પહેલા પૂરવાર કરો, એક કરો, તેને અનુભવ થાય, આગળ વધારો. આ ક્ષમા દમા બધી વસ્તુ જેટલે ઊંચે એને વિકસાવવામાં આવે એટલે ઊંચે આપણે આંતરિક શાંતિ પ્રાપ્ત તરત જ થાય. આ તો તરત દાન ને મહાપુણ્ય જેવું છે. એવું નથી કે ભાઈ અત્યારે કર્યું પછી એનું પરિણામ આવે. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે બધું આ બધું સમાધિ ષટક સંપત્તિ આપણામાં ભરપૂર ભરેલી છે. એ કઈ બહારથી લાવવાની નથી. આ ક્ષમા દમ ઉપર બધું આપણો સ્વભાવ જ છે. આ વસ્તુ આપણને વિકસાવવાનું કેમ કહેવામાં આવે છે? કેળવવાનું. કારણ કે આપણો સ્વભાવ જ છે. માત્ર રાગ દ્વેષ વગેરે અવિવેકને કારણે આપણો સ્વભાવ જ છે ને એ એકદમ ઢંકાઈ ગયો છે. અને માટે એની ઉપરનું માત્ર આવરણ અવરોધો દૂર કરવાના છે. એનો આવિર્ભાવ થાય. આવિર્ભાવ ક્યારે થાય? આપણે ઉપરના આવરણો દૂર કરીએ ત્યારે. એટલા શ્રદ્ધા અને છેલ્લે સમાધાનમ. એ મારે પૂછે છે સમાધાનમ કિમ? સમાધાન એટલે શું? ચિત્ત એકાગ્રતા. ચિત્તની એકાગ્રતાને સમાધાન કહે છે. આમ તો ગુજરાતીમાં સમાધાન કોને? સમાધાન કર્યું. સમાધાન કરવું એટલે શું? સંધિ કરવી. સમાધાન કર્યું, કોમ્પ્રોમાઇઝ, બરાબર છે. અથવા મનમાં સમાધાન થયું, ચાલો બરાબર છે, સ્વીકારી લીધું, સુલેહ કરવી, બરાબર છે. એ સમાધાન નથી. ન તો ચિત્તસ્ય લાલનમ. ઘણા આપણે સમાધાન કરતા હોઈએ છીએ. પેલું કકડાટ કરતો હોય ને એટલે 2 ચોકલેટ સમાધાન કર્યું. ઘણી વાર પેલો હોય ને ભાઈ ચાલો દુર્જન સ્તુષ્ય તું કકડાટ કરે છે એટલે ભાઈ એને આપ, કૂતરાને એક રોટલી નાખ, વસ્તુ બંધ થઈ જાય. આવા આપણે સમાધાન કરતા હોઈએ. એવું સમાધાન નહીં. આપણે મન સાથે સમાધાન કરીએ. મનને કઈ સારું માગ કરે છે, પહેલા છે એટલે શાંત થયું. ન તું ચિત્તસ્ય લાલનમ. વિવેક ચૂડામણી કહે કે આપણા મનનું લાલન કરવું.
એને લાડ કરવા, એને એની ઈચ્છાઓ પૂરી કરવી, એમનામ સમાધાન નથી. સમાજ ચિત્તની એકાગ્રતા. સર્વદા સ્થાપનમ બુદ્ધે શુદ્ધે બ્રહ્મણી સર્વથા. ત્યાં સુધી કહેવામાં સમાધાન સમાધિ. યોગશાસ્ત્રમાં સમાધિ કહેવામાં આવી, એને અહીંયા સમાધાન કહેવામાં આવ્યું. એટલે ચિત્તસ્ય એકાગ્રતા. આમ યોગશાસ્ત્રમાં ચિત્તની આ 5 અવસ્થા કહે છે. ક્ષિપ્તમ, મૂઢમ, વિક્ષિપ્તમ, એકાગ્રમ, નિરુદ્ધમ. આ એકાગ્રતાની વાત કરી. એટલે જયારે ચિત્ત તમોગુણના પ્રવાહમાં હોય ત્યારે મૂઢ હોય, ટૂંકમાં એને કઈ સમજ જ ના પડે, મોહિત હોય, ઉલટો સુલટો જ અર્થ કરે, બધી વસ્તુનો વિપરીત અર્થ કરે. ચિત્ત રજોગુણના પ્રવાહમાં હોય ત્યારે ક્ષિપ્ત, બહાર જ રખડા કરતું હોય, અત્યંત વિક્ષિપ્ત હોય, ક્ષિપ્ત હોય. જરા સત્વગુણ પ્રવેશ કરે એટલે થોડું બહાર વળી પાછું અંદર આવે, વિક્ષિપ્ત. પછી સત્વગુણ આવે ત્યારે એકાગ્ર. તો એકાગ્રતા એ ચિત્તની સત્વગુણની અવસ્થા છે. સત્વથી ઉપર જાય ત્યારે કેવું છે? નિરુદ્ધ. આપણે એની વાત નથી કરતા. કઈ વાત કરીએ છીએ? ચિત્તને સાત્વિક બનાવવું. કઈ વસ્તુ છે જે આપણા ચિત્તને વિક્ષિપ્ત કરે? રાગ અને દ્વેષ. એટલે આ પ્રકારના ટૂંકમાં આપણે આપણા ચિત્તને એકાગ્ર કરવાની પ્રેક્ટિસ, અભ્યાસ કરવો જોઈએ. એ પણ આપણા નિત્યક્રમમાં આવવું જોઈએ. એટલે હમણાં જપ છે, ધ્યાન છે, આ બધી વસ્તુઓ પણ આપણા નિત્યક્રમમાં હોવી જોઈએ. કારણ કે ચિત્તને એકાગ્ર કરવા માટેના સાધનો છે. અર્જુન ભગવાનને પ્રશ્ન કરે ભગવદ્ ગીતામાં, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કર્મ. ભગવાન, મારું મન ચંચળ છે. એ ચંચળ મનને કાબુમાં રાખવું એ તો વાયુને પકડવા કરતા વધારે દુષ્કર લાગે છે મને. તો શું કરું? ભગવાન કે ચિંતા ના કરીશ. અભ્યાસ તો કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. ભગવાન આપણો ઉપાય બતાવે, અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ એટલે આપણા મનને કોઈક એક એ વિષય આપો. ઓમ નમઃ શિવાય, જે તમને ગમતું હોય, કોઈ એને નામ આપો, કોઈ મંત્ર આપો, કોઈ રૂપ આપો, કોઈ વિગ્રહ આપો, કોઈ સ્વરૂપ આપો, જે તમને ગમતું હોય. એટલે આપણી આ વૈદિક સંસ્કૃતિમાં ખરેખર આપણે બહુ જ ભાગ્યશાળી છે કે આટલા બધા દેવદેવીઓ છે. આ દુનિયા આ ન સમજી શકવાના કારણે આપણે હાંસી ઉડાવી દઈએ કેટલા ભગવાનને ભજો છો. અક્કલ વગરના લોકો છે. પણ આપણે શું કરીએ? આપણે અક્કલ વગરના છીએ માટે એમનાથી ભરમાઈ જઈને આપણા પોતાના જ આ ધર્મ વિશે કે આપણી સંસ્કૃતિ વિશે અનેક શંકાઓ કરતા હોઈએ. પણ એટલે પેલો મને કહે કે ભાઈ આ ધર્મ તો એક જન્મ આવેલો, મને કે ધર્મ એક જ હોવો જોઈએ. આ બધા ધર્મ અનેક હોવા જ ના જોઈએ. મુસલમાન ધર્મ એક જ હોવો જોઈએ. હું શું કરવા ભાઈ? સાંભળે અનેક ના હોય. કોઈ દાડો ધર્મ એક હોતો જ નથી. જેટલા માણસો જેટલા ધર્મ છે. ભાઈ શ્રી કૃષ્ણ એક છે, જેટલા ભક્તો એટલા શ્રી કૃષ્ણ. દરેકનો શ્રી કૃષ્ણ ખ્યાલ થોડો થોડો જુદો હોવાનો હોય. દરેકને પોતાની પેલું આંખો લાંબી હોય ને પેલી કાન આમ હોય ને થોડા અહીંયા આમ હોય ને પછી પહેરે પેલું ખરું ના ને પેલી વાંસળી અહીંયા આપે ને. એટલે દરેક જણ પોતાની કઈ જુદી કલ્પના તો કરવાનો જ છે, ભલે ને કરે. અને તેથી આપણને આપણા ચિત્તને એકાગ્ર કરવા માટે કેવા સરસ સાધનો આપવામાં આવ્યા. આ બધા વિગ્રહો, ભગવાનના બધા વિગ્રહો આપવામાં આવ્યા, ભગવાનની મૂર્તિ આપવામાં આવી, એમને નામ રૂપ આપવામાં આવ્યા. તમને જે ગમે. એટલે આપણી પાસે બહુ એક સરસ, આ તો આપણે મોટા સ્ટોરમાં ગયા હોય ત્યારે જે ગમે એ કપડા લાવો. પેલું સ્વરુચિ ભોજન, જે તમે ગમે તે ખાઓ. આપણી સમય એક બહુ જ ખૂબ મોટી આપણે પસંદગી માટેની ખૂબ જ બધા વિકલ્પો આપણને આપવામાં આવ્યા. પેલો પસંદ કરો. કૃષ્ણ ગમે છે, ચાલો. ના મને ના ગમે. આ તો જેનું ગોપીઓ રમનારા છે. શિવ ગમે તો ભાઈ એ કોઈ રમે ભાઈ તો બેઠા એકલા છે. કોઈને આવું ગમે, કોઈને પેલું ગમે. એટલે ટૂંકમાં કોઈને પેલાને શિવજી ગમે, પેલાને પેલા ગમે, પેલાને પેલા રામચંદ્રજી ગમે, કોઈને ગણપતિ ગમે, જે ગમે તે. અગત્યની વસ્તુ એ છે કે એ મને ગમે છે, એનો વિચાર કરવાનો મને ગમે છે. બસ
વિચાર કરવાનું ગમે એટલે પછી આપણું કામ થઈ ગયું. તો પછી મન આમાં આ તે દિવસે પરમ દિવસ રાત્રે કહ્યું હતું ને આપણે ત્યાં આગળ કે જો આ પ્રક્રિયા કઈ બતાવે છે આપણને કે આમે પણ આપણું મન જે ગમે એનો વિચાર કર્યા કરતું હોય છે. તો આપણે મનને ગમતો વિષય આપીએ જેથી એનો વિચાર કરવા પ્રેરાય. એટલે મનને કશું ગમતું હોય અગત્યની વસ્તુ છે. ખાલી જપ કર કરવાનો પત્તો લાગતો નથી. જપ કોનો કરીએ? ઈષ્ટ દેવતા એટલે કહેવામાં આવ્યા જે દેવતા આપણા ઈષ્ટ છે, જેના માટે ભક્તિભાવ છે, પૂજ્ય ભાવ છે, એનું નામ લઈએ તો આપણે જયારે વધારે આનંદ આવે. એનું વિચાર કરીએ તો આપણે વધારે આનંદ આવે. આપણો ભક્તિભાવ જાગૃત થાય, પ્રેમ જાગૃત થાય. ના થાય તો ઉભો કરવો. પ્રેમ કરતા બધા પ્રયત્નો તો કરેલા જ હોય છે. ભગવાનને માટે એવું કરવું, ટૂંકમાં ભૂતકાળમાં કોઈને ખુશ કરવા માટે જે કરતા હતા ભગવાન આપણે કરી શકાય એવું હતું. ટૂંકમાં એને જે ગમતું એ કરવું તો કોઈ ખુશ થાય. અને તેથી બધા એના ગુણગાન ગાવા, સાંભળવા, શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ વગેરે આ બધા આપણને સાધન આપવામાં આવ્યા જેથી ભક્તિભાવ જાગૃત થાય. એટલે ભાઈ કથા દઈશું, પૂજા દઈશું વગેરે આમ બધા આચાર્યો કહ્યું. કોઈ ભાઈ તમે પૂજા કરો, કોઈ કથા સાંભળો, કોઈ કીર્તન કરો. આ રીતે આપણા જીવનમાં એવા ઈષ્ટ દેવતા હોય. સગુણ બ્રહ્મ થયો. આ તો વેદાંત લોકો અહીંયા તકલીફ છે. સગુણ બ્રહ્મ નહીં તો કોણ કોની પૂજા કરે? સ્વામી આપ તો અદ્વૈતની વાત કરે છે. એટલે હજી બેસ ભાઈ તું અદ્વૈતની વાત કરે છે, પણ અત્યારે તું કેવો છું? જ્યાં સુધી મારામાં હું જીવાત્મા છું ખ્યાલ ત્યાં સુધી ભગવાન જુદો છે. એટલે અત્યારથી તેની જ વાત કરે છે. બેઠો છે અહીંયા આગળ અને વાત ત્યાંની કરે છે. એ તો ધ્યેય છે. પણ આપણે દ્વૈતમાં એવો વ્યવહાર કરવા ઈચ્છે છે જે દ્વારા દ્વૈતથી મુક્ત થઈ જાય. આમ દ્વૈતમાં વ્યવહાર કરવાની રીત છે. જેવી રીતે કૂદવા માટે આપણે વાંસણાનો આશય લઈએ, વાંસણા કૂદીને પછી વાંસણું છોડી દઈએ, અહીંથી કૂદાકૂદ કરતો ક્યારે પહોંચવાના જ નથી. તેવી રીતે દ્વૈતનો વાંસણો લઈને પછી દ્વૈત છોડી દઈએ એ બરાબર છે. એનું નામ ભગવાનની ભક્તિ. ટૂંકમાં ભક્તિ એટલે ભગવાનની આરાધના, એનું ચિંતન, મનમાં એનો વૃત્તિનો પ્રવાહ. પૂજા દ્વારા હોય, કીર્તન દ્વારા હોય, જપ દ્વારા હોય, શ્રવણ દ્વારા, અરે બધા દ્વારા હોય ને એક જ શું કરવા? જે ગમે બધું જ કરો. સવારમાં જપ કરો, પછી કથા છે, પછી કીર્તન છે. ટૂંકમાં કોઈ ને કોઈ રીતે આપણા મનમાં ઈશ્વર વિશેના નો પ્રવાહ જે ચાલતો હોય એવું કરવું. ચિત્તસ્ય એકાગ્રતા. આપણા મનને એકવાર તું કઈ મને એનો જે રસ ચખાડવો છે, ન થાય તો કર્યા જ કરવું પડે. કશી વસ્તુનો રસ ચાખવા માટે વારંવાર એ કરવું પડે. પણ સ્વામીજી કહે ને કારેલા મને ભાવતા નહોતા, કરવા લાગ્યા, એમને કીધું પણ ખાવા જ પડ્યા. પેલી જગ્યાએ ભિક્ષા માટે લઈને બોલાવ્યા ને કારેલા ત્યાં બનાવ્યા છે, સરસ શાક બનાવ્યો છે, પીરસ્યું. સ્વામીજી કા કારેલા આવ્યા, ચાલો બોલે નહીં સાધુ લોકો કે નથી ભાવતું ભાવતું, એટલે ચાલો પહેલા પૂરું કરો ભાઈ. ડીલ વિથ અનપ્લેઝન્ટ એમનો નિયમ એવો છે કે અણગમતી વસ્તુ પહેલા કરો, જેથી પછી ગમતી વસ્તુનો આનંદ લઈ શકાય. એટલે પહેલા કારેલા પૂરા કર્યા. તો પેલા પીરસનાર તો નજર રાખતા જ ને, બીજા ભાવ્યું લાગે, બીજા તો મૂકી દીધા. આ ના કહેવાય ને, પાછું ખાઈ ગયા. પછી પૂછે બીજા જરા ભિક્ષા માટે, પૂછે કે સ્વામી શું ભાવે છે? કારેલા બહુ ભાવે છે. બીજા દાડે, ત્રીજા દાડે, રોજ રોજ સવાર ઉપર સાંજ કારેલા ભાવતા થઈ ગયા. પણ 15 દિવસ ભાવતા જ થઈ ગયા. અભ્યાસ એટલે ખાવું તો અભ્યાસ, એટલે વારંવાર કરવાથી એવું થાય છે. અભ્યાસ અને તેથી કર્યા જ કરી એક ને એક વસ્તુ, એની કથા સાંભળ્યા જ કરો, નામ લીધા જ કરો, પૂજા કર્યા જ કરો. ભલે થોડો રસ ના પડે, પણ કરવાથી ધીમે ધીમે રસ જાગૃત થશે. એવો રસ જાગૃત થાય પછી પોતે જ માગશે, પછી તો કારેલા લાવો ભાઈ, પોતે જ માગશે. તો એવી રીતે આપણું મન એકવાર માગતું થયું પછી આપણું કામ ઘણું થઈ ગયું. આપોઆપ જ પછી ત્યાં જવા માંગે. આમ આપણે ખબર છે કે રાત્રે 8:30 વાગે ફલાણો શો આવવાનો ટીવી પર, સવારથી કેવી આપણે યોજના કરતા હોય ને કેવી રીતે 8:30 આ બધું કામ પતાવીને બેસવું. તે ગમતી વસ્તુની યોજના મન કરે, તમને ગમતું હોય. ઘણા લોકો બસ આમ સવારથી 7 સીડી સાંભળ્યા કરતા હોય, વાંધા કરતા એ જ ગમે એમને. કામ તેમ બધું પતાવીને ત્યાં લાગી જાય. કોઈને વાંચવાનું ગમતું હોય, કોઈ સાંભળવાનું ગમતું હોય, કોઈને જે ગમતું હોય.
તો ગમતી વસ્તુ કરવા બદલે આપણે અનુકૂળતા કરતા એમાં કોઈને કહેવું જ ના પડે. ન ગમતું વાંચ આખો સવાલ વાંચવાનું કહેવું જ પડે છે મારે સ્વામી. નથી ગમતું એટલા માટે. એને ગમે તો કઈ ના કહેવું પડે. વાંચવાનો રસ જગાડતું તો તારું આ કામ સરળ થઈ જાય. ટૂંકમાં મનમાં રસ જગાડીએ. અભ્યાસ તો કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. આ બધું ક્યારે થાય? આગળના બધા સદગુણો છે એને કારણે મન આપણું શાંત થયું હોય ત્યારે પછી આપણા અભ્યાસ વૈરાગ્યથી જે કે રહી સહી ચંચળતા હોય મન મુક્ત કર્યા વગરે ચિત્તની એકાગ્રતા. સમાધાન કેમ? ચિત્તસ્ય એકાગ્રતા. ચિત્તની એકાગ્રતામાં કેળવવી જોઈએ. એ તો આપોઆપ થાય. એકાગ્રતા છે ને માટે જેથી આપણે શાસ્ત્રનું શ્રવણ કરતા હોઈએ, મનન કરતા હોઈએ, ચિંતન કરતા હોઈએ, અધ્યયન કરતા હોઈએ ત્યારે આપણું મન આડે અવળે ન જાય અને જે વિષયમાં રોકવા ઈચ્છે છે એમાં રોકાય. એટલે મનનું પોતાનું કોઈ એજન્ડા પ્રયોજન ના હોય. મન આપો એજન્ડા એટલે પ્રયોજન સ્વીકારે. આ પ્રકારે મનને પૂર્ણ અનુકૂળ બનાવો. આ બધી વસ્તુઓ મનને અનુકૂળ બનાવવા માટે છે. શ્રદ્ધા પણ કે બુદ્ધિ જો વિશ્વાસ ના રાખતો આખો દાડો કકડાટ કરીને ખેલેલ પહોંચાડ્યા જ કરે. કોઈ બોલે છે ને આપણે જો વિશ્વાસ ના હોય તો સતત અંદર સંઘર્ષ ચાલ્યા જ કરે. આમ કેમ છે, આમ કેમ, આવું ને આ તો કેવું, એવું મનમાં થયા કરે. તો પછી આપણા મનમાં શાંતિ ના આવે. અને શ્રદ્ધામાં શાંતિ માટે છે. આ બધા આગળ જે કહેવામાં આવ્યા તિતિક્ષા સહનશીલતા પણ આપણી શાંતિ માટે જ છે. આખો દાડો યોજના કર્યા જ કરીએ, પેલા આમ કરો તો આમ કરીશ ને એ તો આપણે અશાંતિ થઈ જાય. માટે છોડતા જાઓ, જવા દો. ભલે ભાઈ, ભગવાન ભલું કરે. આપણું પ્રારબ્ધ હશે કરવાનું હશે, છોડો. આ શું છે? છોડવાનું. શું છોડવાનું? આપણને દુઃખ આપતી વસ્તુ છોડવાનું છે. વેદાંત શાસ્ત્ર બીજું કયું છોડવાનું કહેતું નથી. માત્ર દુઃખના કારણ છોડો. દુઃખનું કારણ ક્યાં છે? મનમાં જ છે. અનેક પ્રકારના આગ્રહો, અનેક અપેક્ષાઓ, અનેક બધા જાતના આપણા અભિપ્રાયો, આ બધી વસ્તુઓ છે ને એ દુઃખ આપનારી છે. એને છોડવાનું છે. એમ કરતા પરિણામ છો સમાધાનમ ચિત્તસ્ય એકાગ્રતા. ચિત્તની એકાગ્રતા. આ રીતે સમાધિ ષટક સંપત્તિ. ષટકની પણ ષટક કે ટ છે ને ખોડો છે એટલે સમાધિ ષટક સંપત્તિ. ષટ માંથી ષટક. આ છ નો સમૂહ. ષટક એટલે શું? પંચકમ. ષટકમ એટલે છ નો સમૂહ. આ છ નો સમૂહ જે છે એને સમાધિ ષટક સંપત્તિ કહેવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन
गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने 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 वाला, आजा गौआ चराने